तो विद्यार्थी मित्रों आजना लेक्चर में मारी यूट्यूब चैनल में आपनु स्वागत है। आजनो लेक्चर है आपणो धोरण 9 गणित चैप्टर नंबर 11 पृष्ठफળ અને ઘનફળ, જેમાં અત્યારે સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 2 સોલ્વ કરીએ આપણે। દાખલા નંબર 2 માં શું આપ્યું છે કે આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। तो આપણને વ્યાસની કિંમતો આપેલી છે 3, એટલે કે 3 દાખલા છે આની અંદર। સૌથી પહેલો દાખલો જેમાં વ્યાસ કેટલો આપ્યો છે 14 સેમી। તો પહેલા તો વ્યાસ d બરાબર 14 સેન્ટીમીટર। ત્રિજ્યા શું દીધું? તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? d છેદમાં 2। d ની કિંમત કેટલી મળી? 14। તો 14 છેદમાં 2 કેટલા દુ 14 7, તો 7 સેન્ટીમીટર આ આપણને ત્રિજ્યા મળી ગઈ। હવે શું કીધું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr નો સ્ક્વેર। તમે આની આગળનો વિડીયો જોશો તેમાં દાખલા નંબર 1 માં સૂત્ર આવતું હતું। કિંમત મૂકીએ 4 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા r ની 2 ઘાત, એટલે કે ત્રિજ્યા કેટલી વખત લખવી પડશે? 2 વખત। 1 1 7 ઉડી ગયા। શું વધ્યું આપણી પાસે? 22 ગુણ્યા 4 અને ગુણ્યા 7, તો 22 ચોક 88, 88 ગુણ્યા 7 કરવાના છે। તો 88 ગુણ્યા 7, 7 ઈઠ્ઠા 56 નો છગડો વધી 5, 7 ઈઠ્ઠા 56, 56 અને 5 61, 616। તો દાખલાનો આન્સર શું આવશે આપણો? 616 સેન્ટીમીટરનો સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ શોધ્યું। હવે જોઈએ બીજો દાખલો। બીજા દાખલામાં વ્યાસ કેટલો આપેલો છે? 21। તો લખી દઈએ વ્યાસ d બરાબર 21 સેમી। r શોધીએ। r નું સૂત્ર d છેદમાં 2। d ની કિંમત 21/2। હવે 21 ના 2 જોડે ભાગાકાર થતો નથી, તો આપણે નથી કરવો, એમ જ રાખીએ। કારણ કે જો ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લાવ્યા તો છેદ ઉડાડવામાં પણ પ્રોબ્લેમ થશે અને ગુણાકાર મોટા આવશે, એટલે 21/2 જ રહેવા દઈએ। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હમણાં જ લખ્યું 4πr નો સ્ક્વેર। તો 4 એમના એમ, પાઈની કિંમત 22/7। ત્રિજ્યા કેટલી વખત? 2 વાર। શું છે ત્રિજ્યા આપણી? 21/2 ગુણ્યા 21/2। 7 નો છેદ 7 તરી 21, 2 નો છેદ 4 જોડે ઉડી જાય, 2 દુ 4, 2 2 પણ ઉડી ગયા। શું વધ્યું? 22, 3 અને 21। તો 22 ગુણ્યા 3 ગુણ્યા 21, 22 તરી 66, અને 66 ને કોની સાથે ગુણીશું? 21 સાથે। તો ગુણાકાર જોઈ લઈએ। જો 66 ગુણ્યા 21, એકમની શૂન્ય, 2 છંગ 12 નો બગડો વધી 1, 2 છંગ 12 અને 1 13, 1 છંગ 6, 1 છંગ 6, સરવાળો 6 ના 6 8, 3 અને 1 1386, 1386। અહીં પણ એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર આવશે, કારણ કે ક્ષેત્રફળ હતું। છેલ્લો દાખલો પોઈન્ટ વાળો છે, જરા કાળજી રાખીને ગણજો। વ્યાસ આપ્યો છે 3.5 સેન્ટીમીટર। ત્રિજ્યાનું સૂત્ર શું આવે? d છેદમાં 2, એટલે કે 3.5 છેદમાં 2। હવે પોઈન્ટ કાપી લઈએ તો 35 થઈ જાય, અને છેદમાં 2 ની સાથે 10, એટલે 2 દાન 20 સેન્ટીમીટર, કે 35 છેદમાં 20 થઈ ગયા। હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફરી 4πr નો સ્ક્વેર। કિંમત 4 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ, ત્રિજ્યાનો સ્ક્વેર એટલે 2 વાર લખીએ, 35/20 ગુણ્યા ફરીથી 35/20। હવે છેદ ઉડાડીએ, 7 પંચા 35,
5નો છેદ 20 જોડે ઉડી જાય, 5 ચોક 20 અને 4 આખા આની સાથે ઉડાડી દીધા. બીજું એક 20નો છેદ 2 જોડે ઉડી શકે, 10 દુ 20 અને કેટલા દુ 22, 11 દુ. હવે જે વધ્યું એ લખી દઈએ કે 11 ગુણ્યા 35 છેદમાં 10. હવે તમને થતું હશે કે સાહેબ 10નો છેદ 35 સાથે ઉડે છે, 2 પંચા અને 7 પંચા, પણ જો એવી રીતે છેદ ઉડાડીશું તો છેદમાં બગડો વધશે, એટલે તમારે ભાગાકાર કરવો પડશે. પણ આ રીતમાં ભાગાકારની જરૂર નહીં પડે. 35ને 11 સાથે ગુણી લઈએ અને 10 છે એટલે 1 પોઈન્ટ કાપી લઈએ તો ડાયરેક્ટ જવાબ લખી શકાશે. તો પહેલા 35 ગુણ્યા 11 જોઈ લઈએ. ચલો 35 ગુણ્યા 11, તો 11નો ઘડિયો બધાને આવડે ને, તો 11 પંચા 55નો પાંચડો વધી 5, 11 તરી 33, 33માં 5 ઉમેરો તો 38. તો શું જવાબ મળ્યો આપણને? 385 છેદમાં 10. હવે 10 હોય એટલે કેટલા પોઈન્ટ કાપવા પડે? એક જ. તો અહીંથી 1 પોઈન્ટ કાપી લઈએ તો 38.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. સમજણ પડી? જો 2 વધ્યા હોતા તો ગુણાકાર કરીને એને 2 વડે ભાગવા પડતા, અને ભાગાકારમાં પ્રોબ્લેમ બહુ રહેતો હોય છે, એટલા માટે ગુણ્યા કરી 10 હતા, 1 પોઈન્ટ કાપી લીધો, આન્સર મળી ગયો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.